નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે વડોદરાના લોકપ્રિય રાજવી અને આધુનિક વડોદરાના નિર્માતા એવા શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 163મી જન્મ જયંતિ છે. આ ખાસ અવસરે શહેરના સયાજીબાગ પાસે આવેલા સયાજી સર્કલ ખાતે મહાનુભાવો અને નગરજનોએ મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડોદરાની શાન અને પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ગાયકવાડની આજે જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે. આજના દિવસે વડોદરાના સયાજીબાગ પાસે આવેલા સયાજી સર્કલ પર સવારથી જ શ્રદ્ધાંજલિનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કમિશનર સહિત શહેરના અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ મહારાજાની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રજાલક્ષી કાર્યોને યાદ કર્યા હતા. સૌપ્રથમ મીડિયાના મિત્રો મારફતે તમામ વડોદરાવાસીઓને નમસ્કાર. આજે આપણા માટે એક ઐતિહાસિક દિવસ છે, જે બરોડાને બનાવ્યા અને બરોડાને અહીંયા વસાવનાર સર સયાજી ગાયકવાડનો આજે જન્મદિવસ છે અને યાદ કરતા તમામ વડોદરાવાસીઓ માટે એક ગૌરવની ક્ષણ છે. આજે અમે તમામ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓગણ સંગઠન તરફથી તમામ અહીંયા ભેગા થયા છે. અમે વડોદરાની જ્યારે યાદ કરીએ ત્યારે સયાજી ગાયકવાડનું જ પહેલું જ યાદ આવે છે, કારણ કે આ શહેરને બનાવનાર, સ્થાપનાર તમામ જે ગૌરવ છે એમને જાય છે. એમના કારણ વડોદરા જે તે વખતે સંસ્કારી નગરી છે, કલા નગરી છે અને જે વિકસિત વડોદરા નગરી છે. આવનારા દિવસોમાં પણ એમની દિશા અને એમની પ્લાનિંગ અને એમની જે તે વખતનું જે ફ્યુચર પ્લાનિંગ હતું એને આગળ ધપાવતા અત્યારે અમે વિકાસ કામો કરી રહ્યા છીએ. જ્યારે પણ કોઈ પણ કામ કરતા હોય, જ્યારે સર સયાજી ગાયકવાડને અમે યાદ કરતા હોય છે, તમામ વડોદરાવાસીઓને એમને આજના જે શુભ જયંતિ છે એ દિવસને અમે યાદ કરીએ છીએ અને તમામને અમે શુભકામના પણ પાઠવીએ છીએ. મહારાજા સયાજીરાવ ગાયકવાડે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, સમાજ સુધારણા જેવા ઉમદા કાર્યોની સાથોસાથ વડોદરાના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો હતો. આ વાતોને યાદ કરતા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મહારાજા સયાજીરાવ ગાયકવાડને ઉત્તમ વહીવટ કરતા ગણાવ્યા હતા. વડોદરા સાંસ્કૃતિક, કલા નગરી, શિક્ષણની નગરી અને આધ્યાત્મિક નગરી તરીકે ઓળખાય છે. એ ઓળખ આપનાર રાજવી એટલે મહારાજા સયાજીરાવ. મહારાજા સયાજીરાવજીએ પોતાના જીવનકાળમાં વડોદરા શહેરને અનેક પ્રકારની સુખ સુવિધાઓ આપી છે. એ પછી આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ન્યાય ક્ષેત્ર હોય કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જે પબ્લિકની જે સવલતો છે, તમામ સુવિધાઓ રાજવીએ ઊભી કરી હતી. એટલા માટે જે તે સમયના મહાન રાજવી તરીકે ઓળખાય છે. એમણે અનેક વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ આપીને સારું શિક્ષણ મળે એના માટે પ્રયાસો કર્યા હતા. એ વખતે કન્યા કેળવણી એના માટે બી પ્રયાસો કર્યા હતા. ઠેર ઠેર જે એમનું સ્ટેટ હતું તે તમામે તમામ કેન્દ્રો ઉપર લાઇબ્રેરીનું સ્થાપન કરીને વાંચન અભ્યાસ માટેના પણ પ્રયત્નો કર્યા હતા. આવા એકદમ સુશાસક કહી શકાય, જેમના ઉપર એક પુસ્તક બી લખાયું છે, માઇનર હિન્ટ્સ. ખરેખર વહીવટ કેવી રીતે હોઈ શકે એ વહીવટનું ઉત્તમ ઉદાહરણ મહારાજા સયાજીરાવ છે. મહારાજા સયાજીરાવની જન્મજયંતિ પર આપણે સૌ એમને નમન કરીએ છીએ અને રાજવીની જે દીર્ઘદ્રષ્ટિ હતી એના પર સૌ આગળ કામ કરે એવી અભ્યર્થના રાખીએ છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.